હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. એકવાર ફરીથી હું લઈને આવી ગયો છું તમારી માટે ધોરણ 9ના અસાઇનમેન્ટનું સોલ્યુશન, જે દ્વિતીય પરીક્ષા માટે તમારી માટે ખૂબ જ મહત્વનું છે. આઈ હોપ તમને એ લોકોને અસાઇનમેન્ટ મળી ગયું હશે. તો એની સાથે અમે અસાઇનમેન્ટના સોલ્યુશનની પણ સ્ટાર્ટ કરી દઈશું. આજે આપણે સ્ટાર્ટ કરીશું ધોરણ 9ના અસાઇનમેન્ટના દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટનું સોલ્યુશન. ઓકે, તો જો તમે પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા છો તો એને ફરીથી ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો અને પોતાના ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દો, જેથી એ લોકોને પણ ધોરણ 9નું અસાઇનમેન્ટનું સોલ્યુશન સૌપ્રથમ અમારા ચેનલ ઉપરથી મળી રહે. અને બેલ આઇકનને પણ દબાવી દો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ સોલ્યુશન ઝડપથી કમ્પ્લીટ થઈ જશે અને આની દરેક વિડીયોની લિંક અને નોટિફિકેશન સૌપ્રથમ તમને મળી રહે. ચાલો સ્ટાર્ટ કરીએ. સેક્શન બી થી અમે સ્ટાર્ટ કરીશું. તો સેક્શન બી માં સૌપ્રથમ તમને પ્રકરણ 1 આપેલ છે. વિભાગ 1 માં સૌપ્રથમ તમને પ્રકરણ 1 આપેલ છે, જે પ્રથમ પરીક્ષામાં પર આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો. તો આ પરીક્ષામાં પણ ચેપ્ટર નંબર 1, 2 અને ચેપ્ટર નંબર 4 અને 6 આવશે. ઓકે, અને દ્વિતીય પરીક્ષા માટે 7, 8, 9, 10 ચેપ્ટર પણ એડ થયા છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ આ પ્રશ્ન સોલ્વ કરવાનો. 1/7 + 3 વર્ગમૂળમાં 1/7 + 3 વર્ગમૂળમાં 2 ના છેદનું શું કરવાનું છે? સમયકરણ કરવાનું છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સમયકરણ. તો સ્ટાર્ટ કરીશું આપણે. સૌપ્રથમ જે તમને પ્રશ્ન આપેલો એ લખી લો. 1/7 + 3 વર્ગમૂળમાં 2. હવે છેદની કિંમતનું તમારે શું કરવાનું છે? સમયકરણ. તમારે જો સૌપ્રથમ છેદની કિંમતમાં શું આપેલ છે તમને? 7 + 3 વર્ગમૂળમાં 2. તો જે કિંમત તમને આપેલ છે એના દ્વારા અંશ 7 3 વર્ગમૂળમાં 2, છેદની કિંમત 7 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 થી ગુણાકાર કરવાનું છે. જે કિંમત તમને છેદમાં આપેલ છે એને 2 વખત લખી દો, એક વખત અંશમાં અને એક વખત છેદમાં. માત્ર શું ચેન્જીસ કરવાનું છે? અહીં પ્લસ આપેલ છે, અહીં શું લખી દો? માઇનસ. જો અહીં માઇનસ આપેલ હોય તો અહીં શું લખી દેવાનું? પ્લસ લખી દેવાનું. અત્યારે અહીં પ્લસ આપેલ છે તો અહીં શું લખવાનું રહેશે? માઇનસ. માત્ર આટલી ચેન્જીસ કરવાની તમને રહેશે. તો જો આ આખી કિંમતનો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 1 વડે. તો 7 - 3 વર્ગમૂળમાં 2 થઈ જશે, કારણ કે 1 દ્વારા ગુણાકાર કરવાથી કોઈ પણ ચેન્જીસ થતી નથી. હવે 7 તો ગુણાકાર 7 વડે કરીશું તો શું થઈ જશે? 7 નો વર્ગ થઈ જશે. આ પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે. આ કિંમતનો ગુણાકાર 3 વર્ગમૂળમાં 2 વડે કરીશું તો આનું પણ શું થઈ જશે? આખા કૌંસનો વર્ગ થઈ જશે. હવે અંશમાં તો કોઈ ચેન્જીસ થશે નહીં, તો લખી દઈશું આપણે 7 - 3 વર્ગમૂળમાં 2. હવે 7 નો વર્ગ શું આવશે? 49 માઇનસ આ 3 નો વર્ગ કરી દો, શું થઈ જશે? 9. પરંતુ આ વર્ગમૂળમાં 2 છે, તો જ્યારે કોઈ કિંમત વર્ગમૂળમાં હોય અને તેનું શું કરવાનું હોય? વર્ગ. તો વર્ગ વર્ગમૂળ શું થઈ જાય? તે કટ. માત્ર શું વધે છે? 2. તો અહીં લખી દઈશું આપણે 2 લખી દઈશું. ઓકે, હવે અંશમાં અત્યારે પણ કોઈ ચેન્જીસ થશે નહીં. 7 - 3 વર્ગમૂળમાં 2 રહેશે અને ભાગાકારમાં 49 માઇનસ 9 દુ શું થઈ જશે? 18 થઈ જશે. 49 માઇનસ શું કરીશું આપણે? 18 કરીશું. 49 માઇનસ 18, 9 - 8 કરતા શું મળશે? 1. 4 - 1 કરતા શું મળી જશે? 31. તો 7 - 3 વર્ગમૂળમાં 2 ભાગાકારમાં શું આવી જશે? 31 આવી જશે. આ થઈ જશે તમારું આન્સર. ઓકે, સમીકરણ થઈ ગયું. શું કરવાનું છે? જે કિંમત છેદમાં છે એના દ્વારા અંશ અને છેદનો ગુણાકાર કરી દો. માત્ર શું ચેન્જીસ કરવાની છે? અહીં પ્લસ છે તો અહીં શું કરી દો? માઇનસ. હવે આ આખી કિંમતનો ગુણાકાર 1 વડે કરતા કોઈ પણ ચેન્જીસ થશે નહીં, એમ જ લખી દેવાનું. હવે આ 7 અને 7 નો ગુણાકાર કરતા વર્ગ થઈ જશે. 3 વર્ગમૂળમાં 2, 3 વર્ગમૂળમાં 2, આખા કૌંસનો વર્ગ. 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9, વર્ગમૂળ કટ 2, 9 દુ 18. 49 માંથી માઇનસ કરી દો, શું વધી જશે? 31 વધી જશે. આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 માં સાદુરૂપ આપો. જો આ ક્વેશ્ચન કેવું આપેલ છે, દેખાવામાં ખૂબ જ હાર્ડ લાગશે તમને વિદ્યાર્થી મિત્રો, પરંતુ ખૂબ જ સરળ સમ છે. જો સૌપ્રથમ જે આપેલ છે એ લખી લઈશું આપણે. આપેલ છે કૌંસમાં 5 નો વર્ગ, પછી કૌંસમાં 8/1/3 પ્લસ 27/1/3 આખા કૌંસની 3 પછી આખા કૌંસની 1/5. તો જો આનું સાદુરૂપ કરવાનું છે, સૌપ્રથમ જે કૌંસની અંદર છે ને એની ગણતરી કરવાની છે. તો જો કઈ રીતે? આ 5 ના વર્ગની ગણતરી થશે નહીં. 8 કોનું ઘન છે? તો કે 2 નું, તો આને 2 નું ઘન લખીશું અને અહીં 1/3 પ્લસ નું પ્લસ. 27 કોનું ઘન છે? 3 નું, 3 નું ઘન અહીં 1/3
આખા કૌંસની 3 ઘાત પછી આખા કૌંસની 5 ઘાત. શું કર્યું વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે? 8 નું ઘનમૂળ 2, 27 નું ઘનમૂળ 3. હવે નેક્સ્ટ સ્ટેપ, 5 નો વર્ગ 3 3 કટ 2 વધશે પ્લસ 3 3 કટ 3 વધશે આખા કૌંસની કેટલી ઘાત? 3 ઘાત. અહીં 1/5 ઘાત. પછી 5 નો વર્ગ 2 અને 3 શું થઈ જશે? 5. 5 ની કેટલી ઘાત? 3 ઘાત. આખા કૌંસની 1/5 ઘાત. અહીં 5 ની 2 ઘાત 5 ની 3 ઘાતનું શું કરવાનું છે? ગુણાકાર. તો જ્યારે પણ આપણે x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ કરીએ છીએ તો શું થઈ જાય છે? x ની 4 ઘાત. એટલે કે ઘાતોનું શું કરવામાં આવે છે? સરવાળો. જ્યારે આધાર શું હોય? સમાન હોય. તો અહીં જો અહીં આધાર સમાન છે, 5 અને 5 છે, તો ઘાતોનું શું કરીશું? આપણે સરવાળો કરી દઈશું. એટલે કે 5 એક વખત આવી જશે, અહીં 3 અને 2 કેટલા થઈ જશે? 5. 5 ની કેટલી ઘાત? 5 ઘાત. અને બહાર પણ શું છે? 5. તો આ 5 5 શું થઈ જશે? કટ. 5 ની માત્ર કેટલી ઘાત વધશે? 1. 5 ની 1 ઘાતનો આન્સર શું થાય છે? 5. કમ્પ્લીટ. સૌપ્રથમ 8 નું ઘનમૂળ 2, 2 નો ઘન 1/3 ઘાત. 27 નું ઘનમૂળ 3, 3 ની 3 ઘાત 1/3. સેમ ઘાત કટ. 2 અને 3 વધશે, 2 અને 3 નો સરવાળો કરો 5, 5 નું ઘન થઈ જશે. 5 નો ઘન ગુણ્યા 5 નો વર્ગ. તો 5 ની કેટલી ઘાત? 5 ઘાત. 5 5 કટ કરી દો તો 5 ની 1 ઘાત વધશે, તો 5 ની 1 ઘાતનું આન્સર શું મળશે? 5. ક્વેશ્ચન દેખાવામાં તમને હાર્ડ લાગે છે, પરંતુ આન્સર ખૂબ જ સરળ છે. ઓકે, હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 3 ઉપર. જો આ પ્રશ્ન તો પ્રથમ પરીક્ષામાં પણ આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, ફરીથી આને જોવું છે કઈ રીતે સોલ્વ કરવાનું છે. જો 3/4 ની 6 ઘાત ગુણ્યા 16/9 ની 5 ઘાત બરાબર 4/3 ની x + 2 ઘાત હોય તો x ની કિંમત, તમારે કોની કિંમત શોધવાની છે? x ની કિંમત શોધવાની છે. તો ફરીથી સૌપ્રથમ ક્વેશ્ચન લખી લેશું આપણે. 3/4 ની કુલ 6 ઘાત ગુણ્યા 16/9 ની ટોટલ 5 ઘાત બરાબર 4/3 ની x + 2 ઘાત. તો સૌપ્રથમ જ્યારે પણ તમારે આ રીતે ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે ડાબી બાજુ બરાબર શું કરવાનું હોય છે? જમણી બાજુ કરવાનું હોય છે. તો જો આ 4/3 છે, આ બંનેને પણ શામાં ફેરવવું પડશે? 4/3 માં ફેરવવું પડશે. એટલે કે આધાર સરખું કરવું પડશે. તો જો અહીં તો 3/4 છે, અહીં શું છે? 4/3. તો 4 ભાગાકારમાં છે, એના ગુણાકારમાં એટલે કે અંશમાં લઈ લો. 3 અંશમાં છે, એના કઈ બાજુ લેવાનું? છેદમાં. તો આ કિંમતને આપણે શું કરી દીધું? ફેરવી દીધું ને. આ 3 અંશમાં હતું, છેદમાં મૂકી દીધી. આ છેદમાં હતું અને અંશમાં મૂકી દીધું. તો આ જે ઘાત છે એની સાઇન ચેન્જ થઈ જશે. જ્યારે પણ અંશને છેદ અને છેદને અંશમાં ફેરવીશું આપણે, ત્યારે જે ઘાતની સાઇન છે એને શું કરી દેવાનું? ચેન્જ કરી દેવાનું. એટલે કે આ 6 માઇનસમાં પ્લસમાં છે તો શું થઈ જશે? માઇનસમાં. હવે જો 16 કોનો વર્ગ છે? 4 નો. 9 કોનો વર્ગ છે? 3 નો. તો આ બંનેનું વર્ગમૂળ કાઢી લો. 2 આવી જશે અને ગુણાકારમાં શું આવી જશે? 5. 16 નું વર્ગમૂળ 4, 9 નું વર્ગમૂળ 3. આ બંનેનો વર્ગ ક્યાં આવી જશે? ઉપર. અને 5 તો પહેલાથી જ છે. અહીં શું આવી જશે? 4/3 x + 2 ઘાત. હવે જો 4/3 એમ જ રહેશે, એની -6 ઘાત. 4/3 એમ જ રહેશે, એમની 5 દુ કેટલી ઘાત થઈ જશે? 10 ઘાત. હવે 4/3 x + 2. હવે અત્યારે આપણે જોયું કે જ્યારે આધાર સરખું હોય ત્યારે ઘાતોનું શું કરવામાં આવે છે? સરવાળો કરવામાં આવે છે. તો 4/3 એક વખત લખી દઈશું આપણે. 4/3 એક વખત લખી દીધું. -6 માં પ્લસ શું કરવાનું છે? 10 બરાબરમાં શું આવી જશે? 4/3 ની x + 2 ઘાત. હવે પ્લસ માઇનસ શું થઈ જશે? -4/3 ની કેટલી ઘાત થઈ જશે? 4 ઘાત. કારણ કે 10 પ્લસમાં છે અને 6 માઇનસમાં. પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 6 બાદ કરશો તો શું મળી જશે? 4. મોટી સંખ્યા પ્લસમાં છે તો આન્સર પણ પ્લસમાં આવશે. બરાબરમાં 4/3 ની x + 2 ઘાત. હવે જો અહીં પણ આધાર કેવા થઈ ગયા? સરખા. તો ઘાતોને સરખાવતા શું છે? અહીં 4, અહીં શું છે? x + 2. 2 પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે? માઇનસમાં. માટે x ની કિંમત કેટલી વધશે? 4 - 2 કરતા તમને 2 મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં માત્ર તમારે શું ખ્યાલ રાખવાનું છે? જ્યારે અંશને છેદમાં અને છેદના અંશમાં મોકલો ત્યારે તમારે જે ઘાત છે એની સાઇન ચેન્જ થઈ જશે. પ્લસમાં હોય તો માઇનસમાં કન્વર્ટ કરી દો અને માઇનસમાં હોય તો પ્લસમાં કન્વર્ટ કરી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નંબર 4.
સાદુરૂપ આપો. નંબર 4 માં શું છે? સાદુરૂપ આપો. કોનું સાદુરૂપ આપવાનું છે? માઇનસ વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2. આ બંનેનો સાદુરૂપ એટલે કે આ બંનેનો શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. શું કરવાનું છે? ગુણાકાર. તો વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2. આ બંનેનો શું કરવાનું છે? ગુણાકાર. અહીં માઇનસમાં છે, અહીં શું છે? પ્લસમાં છે. માઇનસ અને પ્લસમાં. તો જો આપણને ખબર છે એક સૂત્ર કે જ્યારે પણ એક કિંમત સમાન કિંમતો માઇનસ અને પ્લસમાં હોય ત્યારે તમારે શું કરવાનું છે? જો તમને ખ્યાલ જ હશે, a માઇનસ બી, a પ્લસ બી નો સૂત્ર શું હોય છે? a નો વર્ગ માઇનસ બી નો વર્ગ. તમને ખ્યાલ જ હશે, જ્યારે બે કિંમતો એક વખત માઇનસ અને એક વખત પ્લસમાં હોય તો બંનેનું શું કરી દેવાનું હોય છે? વર્ગ કરી દેવાનું હોય છે. તો જો આ કિંમત અહીં લખી દઈશું આપણે, વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2. તો જો અહીં a છે તો a નો શું કરી દેવામાં આવે છે? વર્ગ. અહીં b છે, અહીં શું કરી દેવામાં આવે છે? બંનેનું વર્ગ. તો લખી દઈશું આપણે, a ની કિંમત કેટલી થઈ જશે? વર્ગમૂળમાં 5. તો વર્ગમૂળમાં 5 આખા કૌંસનો વર્ગ માઇનસનું માઇનસ વર્ગમૂળમાં 2 આખા કૌંસનો વર્ગ. હવે જો વર્ગ વર્ગમૂળ કટ વધશે શું? 5. વર્ગ વર્ગમૂળ કટ શું વધશે? 2. 5 માઇનસ 2 શું થઈ જશે? 3. આ થઈ જશે તમારું આન્સર. ઓકે, ખૂબ જ સરળ સમ છે વિદ્યાર્થી મિત્રો. એક વખત માઇનસમાં છે, એક વખત પ્લસમાં છે. નિત્ય સમનો આ સૂત્ર તમે ઉપયોગ કરી શકો છો. અહીં સૂત્રમાં કિંમત મૂક્યો, વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2, બંનેનો શું કરી દો? વર્ગ. વર્ગ વર્ગમૂળ કટ થઈ જશે, બાદ બાકી કરતા તમને 3 મળી જશે. ખૂબ જ સરળ સમ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ નંબર 5 ઉપર. શું છે? 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 6 પ્લસ 4 વર્ગમૂળમાં 2 ના છેદનું સમયકરણ કરો. શું કરવાનું છે? છેદનું સમયકરણ. તો ફરીથી જે કિંમત તમને આપેલ હોય એ લખી લો. સૌપ્રથમ 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 ભાગ્યા 6 પ્લસ 4 વર્ગમૂળમાં 2. હવે જો છેદની કિંમત આ છે, આના દ્વારા ગુણાકાર કરીશું. અંશનું શું છે? 6 4 વર્ગમૂળમાં 2. ફરીથી ભાગાકારમાં 6 4 વર્ગમૂળમાં 2. જે કિંમત છેદમાં હોય એનો જ અંશ અને છેદ વડે ગુણાકાર કરવાનો છે. માત્ર શાનું ચેન્જીસ થશે? અહીં પ્લસ છે તો અહીં શું આવી જશે? માઇનસ આવી જશે. હવે ગુણાકાર કરીશું આપણે. આનું ગુણાકાર આની સાથે કરવાનું છે. આખી કિંમત કેવી છે? સરખી છે તો આખી કિંમતનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. એટલે કે 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 આખા કૌંસનો વર્ગ. આ જો બેઠી કિંમતો કેવી છે? સમાન છે. તો બંને કિંમતોનો શું થઈ જશે? ગુણાકાર થઈ જશે. और ગુણાકાર કરતા તમે શું કરી શકો છો? આખું વર્ગ કરી શકો છો. ઓકે, હવે 6 અને 6 નું શું થઈ જશે? વર્ગ પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ, અને આનું શું થઈ જશે? વર્ગ થઈ જશે. હવે તમે વિચારશો, સાહેબ કેમ એવું કર્યું તમે કે અહીં કિંમતો સમાન છે, આખા કૌંસનો વર્ગ કર્યો, અહીં પણ કિંમત સમાન છે પરંતુ તમે અલગ અલગ વર્ગ કરો છો? તો જો અહીં જે કિંમતો છે એમની જે સાઇન છે એ પણ સમાન છે. અહીં પણ માઇનસ છે, અહીં પણ શું છે? માઇનસ છે. બેઠી સાઇન સાથે આખી કિંમત શું છે? સમાન છે. તો આખી કિંમતનો આપણે શું કરી દીધા? વર્ગ. પરંતુ અહીં જો માત્ર જે અંક છે એ સમાન છે પરંતુ સાઇન જે છે એટલે કે જે નિશાનીઓ છે એ સમાન નથી. અહીં પ્લસ છે, અહીં શું છે? માઇનસ છે. તો તમારે શું કરવાનું? જ્યારે નિશાની અલગ હોય તો અલગ અલગ વર્ગ કરો અને સમાન હોય તો આખા કૌંસનું શું કરી દો? વર્ગ કરી દેવાનું હોય છે. ઓકે, હવે જો આનું વર્ગ કરવાનું છે તો સૂત્ર આવશે તમારી પાસે a માઇનસ બી આખા કૌંસનો વર્ગ. તમને ખ્યાલ જ હશે આનું અવયવ એટલે કે વિસ્તરણ કઈ રીતે થાય છે. તો પ્રથમ જે છે એનો વર્ગ એટલે કે a નો વર્ગ થાય છે. પછી તમે શું કર્યો છો? ત્રણેયનો ગુણાકાર 2ab લખી દો છો. પછી શું કરો છો? b નો વર્ગ કરી દો છો. લાસ્ટમાં તો ઓલવેઝ શું લખો છો તમે? પ્લસ, અને અહીં માઇનસ છે તો અહીં શું આવી જશે? માઇનસ આવી જશે. કઈ રીતે થશે વિદ્યાર્થી મિત્રો? જો ફરીથી પ્રથમ કિંમત છે એનો વર્ગ કરી દો, પછી ત્રણેયનો ગુણાકાર 2ab શું આવી જશે? 2ab, અને અંતે લાસ્ટનું શું કરી દો છો તમે? વર્ગ. અહીં પ્લસ, અહીં માઇનસ. તો જો અહીં પણ આપણને એ જ કરવાનું છે. પ્રથમ કિંમત કઈ છે? 6. 6 નું વર્ગ 36. ત્રણેયનો ગુણાકાર કરો. 2 છંગ 12, 12 ચોક 48. 48 વર્ગમૂળમાં શું આવી જશે? 2. પછી આનો શું કરવાનું છે? વર્ગ. તો 4 નું વર્ગ તો કેટલું થઈ જશે? 16. વર્ગ વર્ગમૂળ કેટલું આવી જશે? 2 આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અંતે તો હંમેશા શું આવશે? પ્લસ. અહીં માઇનસ છે તો શું આવી જશે? માઇનસ આવી જશે. ફરીથી જોઈએ,
પ્રથમ કિંમત 6, 6 નો વર્ગ 36, ત્રણેયનો ગુણાકાર 2 છંગ 12, 12 ચોક 48, અંતે 4 નો વર્ગ 16, વર્ગ વર્ગમૂળ કટ 2. હવે ભાગાકારમાં જો 6 નો વર્ગ 36 માઇનસ 4 નો વર્ગ 16, વર્ગ વર્ગમૂળ કટ 2 આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્ર, આઈ હોપ તમને સમજાયું હશે કઈ રીતે થશે. હવે આગળ વધીએ. 36 નું 36 માઇનસ 48 વર્ગમૂળમાં 2 પ્લસ 16 દુ શું થઈ જશે 32 થઈ જશે. હવે ભાગાકારમાં 36 નું 36, 16 દુ 32. હવે આ 32 પ્લસમાં છે અને આ 36 પ્લસમાં, તો બંનેનો શું કરી દો, સરવાળો કરી દો. 36 અને 32 શું થઈ જશે 68, 36 અને 32 શું થઈ જશે 68 થઈ જશે. આ 36 પ્લસ 32, 6 અને 8, 6 ને 2 8, 3 અને 3 શું થઈ જશે 6, તો શું થઈ જશે 68 માઇનસ 48 વર્ગમૂળમાં 2 એમ જ રહેશે. 36 માંથી 32 બાદ કરશો તો શું વધશે 4. હવે તમારે આ જે છેદની કિંમત 4 છે એ પણ કાઢી શકો. તો જો કઈ રીતે, 68 નો ભાગ પાડી દો 4 વડે, તો 17 ચોક 68 થાય છે વિદ્યાર્થી મિત્રો. અહીં 48 નો ભાગ પાડી દો, 12 ચોક 48. આ બંનેનો ભાગ કોના દ્વારા થઈ ગયો 4 વડે, તો અહીં 4 શું કાઢી લો, કોમન કાઢી લો. તો 4 કોમન કાઢતા અહીં શું વધશે 17, 17 લખીશું, માઇનસ નું માઇનસ લખીશું, અહીં શું વધશે 12 અને એની સાથે વર્ગમૂળમાં 2, ભાગાકારમાં 4, 4 4 કટ 17 માઇનસ 12 વર્ગમૂળમાં 2. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. ઓકે, થોડુંક લાંબુ સમ હતું પરંતુ સરળ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આનું અવયવ ન ભૂલતા અને આનું પણ અવયવ ન ભૂલતા, તો તમે ક્યાંય ગૂંચવાશો નહીં. હવે નંબર 6 ઉપર જોઈએ. 16 ભાગ્યા વર્ગમૂળમાં 41 માઇનસમાં 5 આપેલ છે. આનું પણ શું કરવાનું છે, છેદનું સમયકરણ કરવાનું છે. માત્ર સમયકરણના ઘણા બધા સમ પૂછાયા છે વિદ્યાર્થી મિત્રો. જો કઈ રીતે કરવાનું છે, સૌપ્રથમ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે શું કરવાનું છે, 16 ના ભાગાકારમાં વર્ગમૂળમાં 41 માઇનસ 5 કોના દ્વારા ગુણાકાર થશે, જે કિંમત છેદમાં છે એટલે કે વર્ગમૂળમાં 41, 5 વર્ગમૂળમાં 41 અને અહીં શું આવી જશે 5, પરંતુ અહીં માઇનસ છે તો અહીં શું લખી દેશું આપણે, પ્લસ લખી દેશું. આ આખી કિંમતનો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે, 16 વડે, તો લખી દેશું 16 કૌંસમાં વર્ગમૂળમાં 41 પ્લસ 5, પરંતુ ગુણાકાર કરવાનું નહીં. હવે આનું શું થઈ જશે, વર્ગમૂળમાં 41 વર્ગમૂળમાં 41 નું વર્ગ, 5 અને 5 નું શું થઈ જશે વર્ગ થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ. ઓકે, હવે જો આનું ગુણાકાર કરવાનું નહીં, 16 વર્ગમૂળમાં 41 પ્લસ 5 અને ભાગાકારમાં વર્ગ વર્ગમૂળ કટ શું વધશે 41 માઇનસ 5 નું વર્ગ 25. 41 માંથી 25 બાદ કરીએ આપણે, 4 કટ 3, 11 માંથી 5 જશે 6, 3 માંથી 2 થશે, શું વધશે 1, આન્સર આવી જશે 16. હવે અંશમાં શું છે, 16 વર્ગમૂળમાં 41 પ્લસ 5 ભાગાકારમાં આવી જશે 16, 16 કટ શું વધશે વર્ગમૂળમાં 41 પ્લસ 5. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ સમ છે. વર્ગમૂળમાં 41 માઇનસ 5 છે છેદમાં, અને દ્વારા અંશ અને છેદનો ગુણાકાર કરી દો. અહીં અંશમાં ગુણાકાર કરવાનું નહીં. જો વર્ગમૂળમાં 41 વર્ગમૂળમાં 41 છે એનો વર્ગ કરી દો, 5 અને 5 નો શું થઈ જશે વર્ગ, વર્ગ વર્ગમૂળ કટ 41, 5 નો વર્ગ 25, માઇનસ કરશો શું વધશે 16, 16 કટ વર્ગમૂળમાં 41 માઇનસ પ્લસ 5. આની સાથે સાથે સમ નંબર 6 કમ્પ્લીટ. હવે નંબર 7 ઉપર અહીં પણ શું આપવાનું છે, સાદુરૂપ. આખા કૌંસનું શું કરવાનું છે વર્ગ. ખૂબ જ સરળ સમ છે. જો કઈ રીતે કરવાનું છે, વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 7 આખા કૌંસનો વર્ગ. અત્યારે તમને એક સૂત્ર બતાવ્યું મેં, a પ્લસ b આખા કૌંસનો વર્ગ હોય તો શું કરવાનું, પ્રથમ કિંમત છે એનો વર્ગ, વચ્ચે 3a નો ગુણાકાર એટલે કે 2ab, અંતે b નો વર્ગ. અહીં પ્લસ, અહીં વચ્ચે પણ પ્લસ છે તો અહીં પ્લસ મૂકી દેવાનું. તમે બતાવો a ની કિંમત કઈ થઈ જશે આ, અને આ કોની કિંમત થઈ જશે b ની. તો કિંમત મૂકી દઈએ આપણે, વર્ગમૂળમાં 3 આખા કૌંસનો વર્ગ પ્લસ 2, a ની જગ્યા વર્ગમૂળમાં 3, b ની જગ્યા વર્ગમૂળમાં 7 પ્લસ b ની જગ્યા વર્ગમૂળમાં 7 આખા કૌંસનો વર્ગ. a ની જગ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ, ab ની જગ્યા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 7, b ની જગ્યા વર્ગમૂળમાં 7. હવે વર્ગ વર્ગમૂળ કટ શું વધશે 3 પ્લસ 2 નું આ બંને દ્વારા ગુણાકાર થઈ શકતું નથી તો 2 લખી દો, પરંતુ આ બંનેનો ગુણાકાર થઈ શકે છે, 3 સીતા 21. વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકાર માત્ર વર્ગમૂળ વાળી સંખ્યા સાથે થઈ શકે છે,
સામાન્ય સંખ્યા સાથે થઈ શકતી નથી. એટલે કે આ 3 ગુણ્યા 7 વર્ગમૂળમાં 21 થઈ શકે છે, પરંતુ 2 તરી 6 7 6 સિત્તા 42 થઈ શકતું નથી. ઓકે, એનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પ્લસ વર્ગમૂળ કશું આવી જશે 7. અહીં 7 પ્લસમાં છે, અહીં 3 પ્લસમાં છે. 7 અને 3 નો પ્લસ કરી દો, શું આવી જશે 10. 10 પ્લસ 2 વર્ગમૂળમાં 21. આ થઈ જશે તમારું સમ કમ્પ્લીટ. કિંમત તમને આપેલ છે, સૂત્ર લખો, સૂત્રમાં કિંમત મૂકો, વર્ગમૂળ કાઢો અને પછી સરવાળો કરી દો. આની સાથે થાય છે તમારું આ સમ કમ્પ્લીટ. ઓકે, ચાલો નંબર 7 થઈ ગયો કમ્પ્લીટ. 8 ઉપર જોઈએ શું કરવાનું છે. 3 સમ પૂછાયા છે વિદ્યાર્થી મિત્રો. જો અહીં કઈ રીતે કરવાનું છે. નીચેની સંખ્યાઓને P/Q સ્વરૂપમાં દર્શાવો જ્યાં P અને Q અપૂર્ણાંક છે તથા Q ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. તો આ જે કિંમતો છે તમે P અને Q સ્વરૂપમાં દર્શાવવાની છે. તો જો સૌપ્રથમ નંબર 1 0.547. હવે આ 12 આ જે કિંમતની ઉપર આ લાઈન છે એનો અર્થ શું છે. જેટલી સંખ્યાઓ ઉપર તમારે લાઈન દેખાય એનું અર્થ હોય છે કે એટલી સંખ્યાઓ રિપીટ થઈ રહી છે. તો જો આ કિંમતોને ધારણા કરવી પડે છે. ધારો કે x બરાબર 0. આ જે કિંમતો છે રિપીટ થઈ રહી છે એટલે કે 547 547 547 547 4 વખત લખી દેવાનું. ઓકે, અને સમીકરણ નંબર શું આવી જશે 1 આવી જશે. જ્યારે પર જે કિંમત રિપીટ થઈ રહી છે પોઈન્ટ પછી દેખાય તમને ત્યારે એને શું ધારી લેવાનું, સમીકરણ નંબર 1. હવે કેટલી કિંમત રિપીટ થઈ રહી છે 1 2 3 અંકો રિપીટ થઈ રહ્યા છે 5 4 અને 7. આ ત્રણેયને તમારે 0 ની આગળ બોલાવવાનું છે. કઈ બાજુ લઈ જવાનું છે 0 ની આગળ. એટલે કે 5 ને પણ આગળ લઈ જવાનું છે, 4 ને પણ આગળ લઈ જવાનું છે અને 7 ને પણ આગળ લઈ જવાનું છે. તો આ કિંમતોને આગળ લઈ જવા માટે કોના દ્વારા ગુણાકાર કરીશું આપણે, તો 1000 વડે ગુણાકાર કરીશું. તો જો જ્યારે તમારે પોઈન્ટ પછી એક સંખ્યા આગળ લઈ જવાની હોય તો 10 વડે ગુણાકાર કરો. જો તમારે પોઈન્ટ પછી બે સંખ્યાઓ લઈ જવાનું હોય તો ગુણાકાર કોના દ્વારા કરો, 100 વડે. અને જો તમારે પોઈન્ટ પછી 3 સંખ્યા આપેલ હોય તો ગુણાકાર કોના દ્વારા કરી દો, 1000 વડે કરી દો. એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 10 વડે, બે સંખ્યા હોય તો 100 વડે અને 3 સંખ્યા હોય તો 1000 વડે ગુણાકાર કરવાનું હોય છે. ચાલો અહીં બંને બાજુ 1000 વડે ગુણતા બંને બાજુ 1000 વડે ગુણાકાર કરીશું આપણે. 1000 ગુણ્યા x બરાબર 1000 ગુણ્યા 0.547 547 547 547. હવે 1000 ગુણ્યા x કેટલું થઈ જશે, 1000x થઈ જશે. અહીં 1 2 અને 3 આંકડાઓને તમારે પોઈન્ટની આગળ લઈ જવાના રહેશે. ગુણાકાર કરવા બેસવું નહીં. 1000 વડે ગુણાકારમાં આપણે એ જ માટે કરી રહ્યા છે કે આ જે 3 સંખ્યાઓ રિપીટ થઈ રહી છે આને આગળ બોલાવી લો. હવે આ જે વધ્યા એને એમ જ લખી દો. એટલે કે 547 547 547 547. આ થઈ જશે સમીકરણ નંબર 2. કઈ રીતે સમીકરણ નંબર 1 અને 2 ની ધારણા કરવાની, જે કિંમત રિપીટ થઈ રહી છે એ તમારે પોઈન્ટ પછી દેખાય તો એ સમીકરણ નંબર 1, અને એ કિંમત જે રિપીટ થઈ રહી છે એને પોઈન્ટ આગળ બોલાવી લેશો તો એ શું થઈ જશે, સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 2 માંથી એકને શું કરી દો, બાદ કરી દો. તો લખવાનું સમીકરણ નંબર 2 માંથી એકને બાદ કરતા. તો સમીકરણ નંબર 2 માંથી એકને બાદ કરીશું આપણે. તો સમીકરણ નંબર 2 શું છે, 1000x બરાબરમાં 547.547 547 547 અને 547. ઓકે, સમીકરણ નંબર 1 શું છે, x બરાબર 0.547 547 547 અને 547. હવે બાદબાકી કરવાની છે. તો આ કિંમતમાંથી આ કિંમત તો કટ થઈ જશે એટલે કે 0. 547 માંથી 0 બાદ કરી દો, શું વધશે, 547. અહીં 1000x માંથી 1x બાદ કરી દેશો તો શું વધશે તમારી પાસે, 999x. હવે 999 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે, ભાગાકાર. 547 ભાગ્યા 999. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. 547 ભાગ્યા 999. આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. હવે નંબર 2 શું છે, 4.05.
હવે 12 માત્ર કોની ઉપર તમને દેખાય છે? 5 ની ઉપર દેખાય છે. એનો અર્થ શું છે? માત્ર શું રિપીટ થઈ રહી છે? 5. તો આપણે લખીશું ધારો કે x બરાબર 4.0555. ઓકે, આને કોઈ સમીકરણ ધારવાનું નહીં, કારણ કે જે સંખ્યા રિપીટ થઈ રહી છે પોઈન્ટ પછી દેખાતી નથી, માત્ર વચ્ચે શું આવી જાય છે? 0. તો સૌપ્રથમ તમે કોને આગળ બોલાવીશો? 0 ને આગળ બોલાવશો. તો સૌપ્રથમ 0 શું છે? એક અંક છે. હવે એક અંકને આગળ બોલાવવા માટે તમારે કોના દ્વારા ગુણાકાર કરવું પડે છે? 10 વડે. તો લખીશું આપણે બંને બાજુ 10 વડે ગુણતા. બંને બાજુ 10 વડે ગુણતા. તો 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 4.0555. ગુણાકાર કરી દો. 10 ગુણ્યા x 10x. અહીં આગળ શું આવી જશે? 0. તો 40 થઈ જશે. 40.5555. હવે જે રિપીટ થઈ રહી છે પોઈન્ટ પછી તમને દેખાય છે? તો કે હા, તો આ થઈ જશે તમારું સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. હવે જે રિપીટ કોણ થઈ રહી છે? 5. 5 એક વખત તમને દેખાય છે, તો માત્ર એક 5 ને તમને આગળ બોલાવવાનું છે. ફરીથી કોના દ્વારા ગુણાકાર કરી દો? 10 વડે. તો લખશો બંને બાજુ 10 વડે ગુણતા. બંને બાજુ 10 વડે ગુણતા એટલે કે અહીં 10x છે. 10 ગુણ્યા 10x બરાબરમાં 10 ગુણ્યા અહીં શું છે? 40.5555. હવે 10 ગુણ્યા 10 શું થઈ જશે? 100x થઈ જશે. હવે કોને આગળ બોલાવવાનું છે? 5. તો શું થઈ જશે? 405.5555. જે રિપીટ થઈ રહી છે આગળ આવી ગઈ. આને શું લખી દઈશું આપણે? સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 2 માંથી એકને શું કરવાનું છે? બાદ કરવાનું છે. સમીકરણ નંબર 2 માંથી એકને બાદ કરતા. તો સમીકરણ નંબર 2 શું છે? 100x બરાબર 405.5555. અહીં સમીકરણ નંબર 1 શું છે? 10x બરાબર 40.5555. હવે 5 માંથી 5 0 થઈ જશે. 405 માંથી તમારે 40 શું કરવાનું છે? બાદ. એટલે કે અહીં 5 વધશે, 4 કટ 3, 10 - 4 શું થઈ જશે? 6, 3 નું 3 શું વધશે? 365. તો આપણે લખીશું અહીં 365. 100 માંથી 10 ને બાદ કરો, શું વધશે? 90. 90x 90 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. હવે આ બંનેનો ભાગાકાર કોના દ્વારા થશે? 5 વડે કરવાનું છે. 365 ભાગ્યા 5 કરતા 5 × 35 શું વધશે? 1. અહીં આવી જશે 5 ભાગાકાર. ફરીથી 5 તરી 15. 0 0 શું આવી જશે? 73. 5 વડે ભાગાકાર કરતા 73 મળી જશે. હવે 90 18 × 5 90. તો અંતે x બરાબર તમને મળી જશે 73/18. શું મળી જશે? 73/18. હવે નંબર 3 માટે 1.2712 છે. શું છે? 1.2712. નંબર 3 1.2712 તમને દેખાય છે. શું આપેલ છે? 1.2712. 12 કોની ઉપર છે? 27. એટલે કે આ બંને કિંમત શું થઈ રહી છે? રિપીટ થઈ રહી છે. તો આપણે ધારી લઈશું. ધારો કે x બરાબર 1.27272727. ઓકે, આ જે કિંમત રિપીટ થઈ છે પોઈન્ટ પછી તમને દેખાય છે, તો આ થઈ જશે તમારું સમીકરણ નંબર 1. બે સંખ્યાઓ પોઈન્ટ પછી તમને દેખાય છે રિપીટ. આને શું કરવાનું છે? પોઈન્ટની આગળ લઈ જવાનું છે. તો કોના દ્વારા ગુણાકાર થશે? 100 વડે થશે. તો લખીશું આપણે બંને બાજુ 100 વડે ગુણતા. એટલે કે 100 ગુણ્યા x પછી 100 ગુણ્યા 1.272727. ઓકે, તો 100 ગુણ્યા x કરતા શું મળી જશે આપણને? 100x મળી જશે. પછી આ બે કિંમતો આગળ આવી જશે તો શું થઈ જશે? 127.27272727. ઓકે, હવે જે કિંમત પણ રિપીટ થઈ રહી હતી એને આગળ બોલાવી લીધા આપણે. તો આ શું થઈ જશે? સમીકરણ નંબર 2. કરવાનું શું છે? 2 માંથી 1 ને બાદ કરી દો. લખીશું આપણે સમીકરણ નંબર 2 માંથી
1 ને બાદ કરતા તો સમીકરણ નંબર 2 શું છે 100x બરાબરમાં 127.27 સમીકરણ નંબર 1 શું છે x બરાબર 1.27 હવે આ 27 માંથી આ 27 થઈ જશે 0 7 માંથી 1 બાદ કરી દો 6 અહીં આવી જશે 126 100 માંથી 1 બાદ કરી દો 99 99x 99 ગુણાકારમાં છે સામે જશે શું થઈ જશે ભાગાકાર હવે આ બંને 9 ના ઘડિયામાં દેખાય છે તમને 14 9 126 11 9 99 ઓકે તો આનો આન્સર શું મળી જશે તમારે અંતે 14/11 આ થઈ જશે તમારો ફાઇનલ આન્સર ઓકે વિદ્યાર્થી મિત્રો તો જે કિંમત તમને પોઈન્ટ પછી રિપીટ થતી દેખાય પોઈન્ટ પછી તમને દેખાય તો એને સમીકરણ નંબર 1 એને આગળ બોલાવી લેજો તો સમીકરણ નંબર 2 પોઈન્ટ પછી 5 રિપીટ થઈ રહ્યું છે તો એને સૌપ્રથમ પોઈન્ટની સામે લઈ આવો તો સમીકરણ નંબર 1 પોઈન્ટની આગળ લઈ આવો સમીકરણ નંબર 2 જે રિપીટ થઈ રહી છે પોઈન્ટની સામે દેખાય તો 1 આગળ લઈ આવો તો 2 પછી 2 માંથી 1 ને બાદ કરી દો છેદ ઉડતા હોય તો ઉડાવી દો ના ઉડતા હોય તો ના ઉડાવવાનું એટલે કે અહીં જો 547 અને 999 સમાન ઘડિયામાં આવતા નથી એટલે અહીં છેદ કટ થયા નથી હવે નંબર 9 ઉપર સાદુરૂપ આપો અહીં શું કરવાનું છે સાદુરૂપ એટલે કે ફરીથી આ બંનેનું શું કરવાનું છે તમારે ગુણાકાર કરવાનું છે તો જો કઈ રીતે જે આપેલ છે લખી દો 3 પ્લસ વર્ગમૂળમાં 5 4 માઇનસ વર્ગમૂળમાં 11 તો આ સમ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ હાર્ડ છે શું છે ખૂબ જ હાર્ડ જો કેટલી કઈ રીતે તમારે ગુણાકાર કરવાનું છે આનો ગુણાકાર આના દ્વારા કોઈ પણ સૂત્ર તમે ઉપયોગ કરી શકતા નથી અને તમને ખ્યાલ છે ક્યારે પણ એક સમાન સંખ્યાનું એટલે કે સામાન્ય સંખ્યા 3 નો ગુણાકાર વર્ગમૂળ વડે કરી શકતા નથી વર્ગમૂળનો ગુણાકાર માત્ર કોના દ્વારા થાય છે વર્ગમૂળ વડે થાય છે તો જો કઈ રીતે ગુણાકાર કરીશું સૌપ્રથમ 3 નો ગુણાકાર 4 વડે કરી દો આ 3 ચોક શું થઈ જશે 12 થઈ જશે હવે 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 11 વડે કરશો ગુણાકાર થશે નહીં તો શું લખશું આપણે 3 વર્ગમૂળમાં 11 આ પ્લસમાં છે આ માઇનસમાં પ્લસ માઇનસ માઇનસ હવે આનો ગુણાકાર થઈ ગયો હવે ગુણાકાર કરીશું વર્ગમૂળમાં 5 ગુણ્યા 4 વર્ગમૂળમાં 5 નો ગુણાકાર થશે નહીં તો શું લખશો 4 વર્ગમૂળમાં 5 આ પ્લસમાં છે આ પણ પ્લસમાં છે તો પ્લસ 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 લખી દેશું વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 11 તો 11 પંચા 55 આ પ્લસ આ માઇનસ માઇનસ આ થઈ ગયું તમારું આન્સર આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર ખૂબ જ સરળ સમ છે માત્ર શું કરવાનું હતું ગુણાકાર 3 નો ગુણાકાર આને જો આ બંને દ્વારા ગુણાકાર કરતા આ મળશે વર્ગમૂળમાં 5 નો ગુણાકાર 4 માઇનસ વર્ગમૂળમાં 11 દ્વારા કરશો તો આ મળશે 3 ચોક 12 3 વર્ગમૂળમાં 11 વર્ગમૂળમાં 5 ગુણ્યા 4 વર્ગમૂળમાં 11 ગુણ્યા 5 બરાબર 55 આ બે લાઈનમાં તમારું સમ થઈ જાય છે કમ્પ્લીટ હવે લાસ્ટ સમ ચેપ્ટર નું શું છે જો x બરાબર 8 પ્લસ 3 વર્ગમૂળમાં 7 હોય તો x નો વર્ગ પ્લસ 1 ભાગ્યા x નો વર્ગની કિંમત શોધો આવા સમ આપણે પ્રથમ સત્રમાં પણ જોયા હતા વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ તમારી પાસે x ની કિંમત છે એનું શું કરવાનું છે વર્ગ કરવાનું છે તો વર્ગ શોધી લો સમ તમને હાર્ડ લાગે છે પરંતુ હાર્ડ નથી જો કઈ રીતે કરવાનું છે 8 પ્લસ 3 વર્ગમૂળમાં 7 દેખાય છે x નો વર્ગ કરવાનું છે એટલે કે આ આખી કિંમતનું શું કરવાનું છે તમારે વર્ગ કરવાનું છે તો અહીં શું આવશે સૂત્ર આવી જશે કોનો સૂત્ર a પ્લસ b આખા કૌંસનો વર્ગ સૂત્ર શું છે a નો વર્ગ 2ab b નો વર્ગ અંતે હંમેશા શું આવશે પ્લસ આ પ્લસ છે તો પ્લસ કિંમત મૂકી દો a ની કિંમત શું આવી જશે 8 a ની કિંમત 8 8 નો વર્ગ પ્લસ 2 a ની જગ્યાએ 8 b ની જગ્યાએ 3 વર્ગમૂળમાં 7 પ્લસ b ની જગ્યાએ 3 વર્ગમૂળમાં 7 આખા કૌંસનો વર્ગ હવે 8 નો વર્ગ શું આવી જશે 64 પ્લસ 2 * 16 16 તારી 48 48 વર્ગમૂળમાં 7 પ્લસ 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 વર્ગમૂળ કટ શું આવી જશે 7 આવી જશે હવે જો 64 નું 64 પ્લસ 48 વર્ગમૂળમાં 7 9 સીતા 63 હવે 64 અને 63 નું શું કરવાનું છે સરવાળો 64 પ્લસ 63 4 અને 3 શું આવી જશે 7 6 અને 6 શું થઈ જશે 12 તો કેટલું થયું આન્સર 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7 આ કોનું આન્સર થઈ જશે તમારું x ના વર્ગનું કોનું આન્સર થઈ જશે x ના વર્ગનું સૌપ્રથમ જે કિંમત તમારી પાસે છે
એનું વર્ગ કરી લો આ રીતથી. હવે આ જે કિંમત તમને મળી આમાં મૂકી દો. શું છે લખીશું આપણે x નો વર્ગ પ્લસ 1 ભાગ્યા x નો વર્ગ આપેલ છે. તો x નો વર્ગની જગ્યાએ આપણે શું લખીશું 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7 પ્લસ 1 ભાગ્યા એ જ કિંમત 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7. હવે આ કિંમતમાં તો કોઈ ગણતરી થશે નહીં. આ કિંમતનો શું કરી દેવાનું છે તમારે સમીકરણ કરવાનું છે. સમીકરણ કરવા માટે શું કરીશું જે સંખ્યા તમને દેખાય છે અંશ અને છેદમાં ગુણાકાર કરી દો એટલે કે 127 ગુણ્યા 48 વર્ગમૂળમાં 7 છેદમાં પણ 127 48 વર્ગમૂળમાં 7. અહીં પ્લસ છે તો અહીં શું લખી દેશો તમે માઇનસ. તો આખી કિંમતનો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે 1 વડે. તો 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7 પ્લસ 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7. 1 વડે તમે ગુણાકાર કરશો તો કોઈ પણ ચેન્જીસ થશે નહીં, પરંતુ 127 શું થઈ જશે 127 નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 48 શું થઈ જશે 48 વર્ગમૂળમાં 7 આખા કૌંસનો વર્ગ. હવે આ જે છેદમાં તમને કિંમત દેખાય છે એનું ક્યારે પણ તમારે ગણતરી કરવાની નહીં, ક્યારે પણ તમે ગણતરી કરવાની રહેશે નહીં. ઓકે, તો 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7 શું આવી જશે 127 48 વર્ગમૂળમાં 7. હવે ભાગાકારમાં આ આખી ગણતરીનો આન્સર શું આવવાનું છે 1 આવવાનું છે. તમારે ગણતરી પોતે કરી લેવાની. 127 નો વર્ગ કરો 48 નો વર્ગ કરો પછી ગુણાકાર 7 કરો પછી બાદબાકી કરશો તો 1 વધશે. એક્ઝામમાં કે ક્યારે પણ આની ગણતરી તમારે કરવાની નહીં. હવે જો એક વખત માઇનસ એક વખત પ્લસ શું થઈ જશે કટ. શું વધ્યું 127 પ્લસ 127 બંનેનો ગુણાકાર કરી દો 127 પ્લસ 127 7 અને 7 14 નું 4 વધી પડી 1 2 ને 2 4 ને 1 5 1 અને 1 2 254. આ થઈ જશે તમારું સમ કમ્પ્લીટ. આની સાથે થાય છે તમારા અસાઇનમેન્ટના સેક્શન બી નું ચેપ્ટર નંબર 1 નું સોલ્યુશન કમ્પ્લીટ. અને સેક્શન બી માં માત્ર આ જે ચેપ્ટર છે માત્ર સેક્શન બી માં આવશે, સેક્શન સી માં આવશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરો, સ્કીપ કરીને ન જોતા અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. ઓકે, કારણ કે દરેક અસાઇનમેન્ટનું ધોરણ 9 થી 12 સુધીના દરેક અસાઇનમેન્ટનું સોલ્યુશન સૌપ્રથમ તમને આ ચેનલ ઉપર મળી રહેવાનું છે. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ.